કળા અને શોખને કોઈ મર્યાદાના બંધન નડતા નથી. આર્થિક સ્થિતિ ગમે તે એટલી ખરાબ હોય, પરંતુ આવડત હોય તો જે તે કળામાં નિપુણ બની શકાય. આવી જ એક કળા એટલે ચિત્રકળા. જામનગરનો યુવાન આ કળા જાણે છે, જેની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોવા છતાં તે અભ્યાસ સાથે સાથે આ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા ધરાવે છે. હાલ તે ચિત્ર દોરી પોતાના શોખને જીવંત રાખી રહ્યો છે. મારું નામ સંચાણિયા જયદીપ છે. આમ તો અત્યારે સ્ટેન્ડર્ડ 11માં ભણું છું. સાથે સાથે ચિત્રકામ કરવાની મને ફેશન છે. તો એમ તો કેટલાય ટાઈમથી આ ચિત્ર દોરવાનું પસંદ છે અને કેટલાય ટાઈમથી આ ચિત્ર દોરું છું જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે. આમ તો વોટર કલર અને બ્લેક સ્કેચમાં પણ પેઇન્ટિંગ બનાવું છું. લાઈવ સ્કેચીસમાં તો ક્યારેક ક્યારેક જ્યારે સન્ડે હોય હાવ ફ્રી હોઉં ત્યારે બારે ક્યાંય પણ લાઈવ પેઇન્ટિંગ કરવા જાઉં છું અને ક્યારેક ઘણીવાર એક્ઝિબિશનમાં પણ ભાગ લીધેલ છે. સંચાણિયા જયદીપ નામનો 16 વર્ષીય યુવાન ચિત્રકળા જાણે છે અને લાઈવ પેઇન્ટિંગ કરવાનો તેને શોખ છે. તાજેતરમાં જ જામનગરના ઐતિહાસિક એવા રણમલ તળાવનું લાઈવ પેઇન્ટિંગ કર્યું હતું. માત્ર 1 થી 2 કલાકના સમયગાળામાં પોતે નજરે જોયેલ ચિત્ર સાથે રાખી અને આબેહૂબ ચિત્ર બનાવી શકે છે. લાઈવ પેઇન્ટિંગ એટલે આપણે જાણે કે અહીંયા બેઠા છીએ, આપણે સામે જે દ્રશ્ય હોય એ દ્રશ્યને આપણા પેજ ઉપર જે ઉતારી કલરકામ દ્વારા તેને લાઈવ પેઇન્ટિંગ કહેવામાં આવે છે. ઘણા બધા ચિત્રકારો ઓળખીતા છે મારા. તેનામાંથી જોઈને મને અંદરથી પહેલેથી ચિત્ર દોરવાનો શોખ, તે માટે મેં ચિત્રકામમાં વધુ માહિતી મેળવી અને ઉત્સાહ જાગી. તાલીમ ક્યાંય પણ લીધી નથી. આગળ સપનું છે કે સારો માણસ બનવું અને જેમ બને ને એમ ચિત્રકામ વધારે આવડે છે તો એમાં જ આગળ વધવું એવું સપનું છે. અત્યારે તળાવની પારે હમણાં લાઈવ પેઇન્ટિંગ બનાવ્યું, એમાં વધુ 1.5-2 કલાકનો સમય લાગ્યો હતો અને કલરના બેઝ ઉપર બનાવ્યું હતું. જયદીપે જણાવ્યું કે જ્યારે બાળકો કે વિદ્યાર્થીઓ પાસે સમય હોય ત્યારે તેઓ મોબાઈલ જોઈ અથવા ગેમ રમી આનંદ માણતા હોય છે, પરંતુ મને ચિત્ર પ્રત્યે એટલું લગાવ છે કે હું જે સમય મળે તે સમય ચિત્ર પાછળ ખર્ચ કરું છું, જેને લઈને આજે ચિત્ર દોરવામાં મારી સારી એવી નિપુણતા છે. મને નાનપણથી ચિત્રનો શોખ હોવાથી જ્યારે સમય મળે ત્યારે હું ચિત્રકામ કરતો હતો.